નમસ્કાર દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 1 ઓગસ્ટના રોજ શોભાયાત્રામાં થયેલ મારામારીમાં 20 વર્ષીય પિયુષ ઠાકોરનું સારવાર દરમિયાન મોત। દશામાની આગમનની સવારીમાં ગધેડા માર્કેટ પાસે ધક્કામુક્કી જેવી ન જેવી બાબતે કિશનવાડીમાં રહેતા પિયુષ ઠાકોરને ગંભીર ઈજા પહોંચતા સયાજી સારવારમાં ખસેડાયો હતો। ત્યારબાદ ટૂંકી સારવાર બાદ પિયુષ ઠાકોરનું સયાજી હોસ્પિટલમાં કરુણ મોત થતાં પરિવારજનોમાં શોક। ન જેવી ધક્કામુક્કીના બાબતે થયેલ તકરારનો કરુણ અંજામ। પિયુષ જિંદગી સામે જંગ હાર્યો। મૃતકોના પરિવારજનોએ ન્યાયની માગણી કરી। શું ઘટના બની હતી? અરે અમે દશામાં આવતા હતા, બરાબર છે। એમાં થોડી કંઈ છોકરા જોડે ધક્કામુક્કી થઈ હતી પિયુષ જોડે। એમાં કંઈ ધક્કામુક્કીમાં આવી રીતના 10-15 જણાએ થઈને પેલા ડૉક્ટર આપણે લંગડાનું દવાખાનું છે એ સાઈડ એને ત્યાં 15થી 20 જણાએ લોકોએ બનીને ટોળામાં થઈને માર્યો છે। બહુ જ માર્યો છે અને આજે એમનું મૃત્યુ પામ્યું છે। કેટલા દિવસ પહેલા 1 તારીખે થયું હતું। આજે કઈ તારીખ? આજે 6 તારીખ થઈ। તો આજે મરણ થયું છે? હા, આજે સવારમાં 4 વાગે થયું છે। ફોટો છે કોઈ? છે ને। શું થયું? દશામાં 1લી તારીખે આવ્યા હતા ગધેડા માર્કેટથી। તેમાં ડીજે વાગતું હતું। ડીજેમાં મગજમારી થઈ। મગજમારીમાં પછી આ છોકરાને પિયુષ ઠાકોર છે એને માર્યો, ઢોર માર્યો છે 15થી 16 જણાએ, અને એમાં આજે એનું મૃત્યુ પામ્યું છે। શું લાગે છે આ જૂની અદાવતમાં માર્યો છે? એ તો કંઈ કહી શકે નહીં, પણ કે દશામાં હવે કોને માર્યો એ આપણને ખબર નથી કંઈ। તો પોલીસે કોઈને ધરપકડ થઈ છે? ના, પોલીસે હજુ કોઈ ધરપકડ કરી છે નહીં। એવું છે? હા, તો એફઆઈઆર ક્યારે લખાઈ છે તમે? એફઆઈઆર અમે પરમ દિવસે 1લી તારીખે લખાઈ દીધી, તો કાલે એક્શન લીધો એ લોકોએ। મરી ગયા પછી એના પહેલાં કોઈ એક્શન નહીં લીધો। શું નામ તમારું? મારું નામ સંજય ઠાકોર।